તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો, ડીએમકેના 43 પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। તમિલનાડુમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। સત્તાધારી દ્રવિડ મુનેત્ર કઝગમ ડીએમકે પક્ષને મોટો ફટકો આપતા તેના 43 જેટલા સક્રિય પદાધિકારીઓ અને કાર્યકરોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કર્યો છે। ચેન્નઈ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ નેતૃત્વની ઉપસ્થિતિમાં આ તમામ સભ્યો પક્ષમાં જોડાયા હતા। ચૂંટણીના ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે આ પક્ષાંતરથી દક્ષિણ ભારતના રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા આ પદાધિકારીઓમાં વિવિધ જિલ્લા સ્તરના અગ્રણીઓ અને પ્રાદેશિક એકમોના સચિવોનો સમાવેશ થાય છે। આ પદાધિકારીઓએ ડીએમકેની વર્તમાન નીતિઓ અને વંશવાદના રાજકારણ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાનના નેતૃત્વ અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રભાવિત થઈ આ નિર્ણય લઈ રહ્યા છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષે આ પદાધિકારીઓને આવકારતા કહ્યું હતું કે અનુભવી કાર્યકરોના જોડાણથી તમિલનાડુમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત બનશે અને આગામી ચૂંટણીમાં પક્ષ નિર્ણાયક ભૂમિકા ભજવશે। ડીએમકેમાંથી થયેલું આ સામૂહિક પક્ષાંતર આવનારી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે। રાજકીય વિશ્લેષકોના મતે આ ફેરબદલીથી દક્ષિણ ભારતમાં પગપેસારો કરવામાંથી રહેલી ભારતીય જનતા પાર્ટીના મનોબળમાં નોંધપાત્ર વધારો થશે। બીજી તરફ ડીએમકેના પ્રવક્તાએ આ ઘટનાક્રમને નકારી કાઢતા જણાવ્યું છે કે ગયેલા સભ્યો પક્ષ માટે બહુ મહત્વના ન હતા અને પક્ષની લોકપ્રિયતા પર તેની કોઈ અસર પડશે નહીં। આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ વધુ પક્ષાંતર અને રાજકીય સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી સંભાવના છે। திமுகவை சேர்ந்த சதீஷ் மாவட்ட பிரதிநிதியாக இருக்கிறார்। அவரோடு ராஜேந்திரன் மற்றும் சந்திரசேகர் உட்பட 43 பேர்கள் திராவிட முன்னேற்றங்களிலிருந்து விலகி இன்று பாரதிய ஜனதா கட்சியில் அவர்கள் இணைந்திருக்கிறார்கள்। அவர் அனைவருக்கும் எனது மனமார்ந்த பாராட்டுகளையும் வாழ்த்துக்களையும் நான் தெரிவித்துக் கொள்கிறேன்।